લોકસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પ્રચાર કાર્ય તેજ થયું છે ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે નવસારી લોકસભા વિસ્તાર બેઠકમાં આવતી નવસારી વિધાનસભા ઉપર, જ્યાં આપણે સીધા જ મતદારો સાથે વાત કરીશું અને જાણીશું કેવો થયો છે વિકાસ અને શું છે રજૂઆત. યુવા મતદારો આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે. સીધા જ એમની સાથે વાતો કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે નવસારી શહેરમાં, નવસારી વિધાનસભા વિસ્તારની અંદર કઈ રીતનો વિકાસ થયો છે અને હજી પણ કયા કામોની રજૂઆત તેઓ કરી રહ્યા છે. સીધા જ એમની સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું. યુવા મતદાર છો, કયા પરિબળોને, કઈ બાબતોને જોઈને મતદાન કરશો અને શું અપેક્ષા રાખો છો? નવસારીમાં તો પહેલાં અમે જે વિકાસ છે તેને લઈને અમે ધ્યાનમાં રાખીશું. જે રોજગાર છે તે રોજગારની તકો વધે અને આજે નવસારીમાં જે મહિલા લોકો માટે રોજગાર છે, જે ઘરે ઘરે ઝાડુ બનાવવાનો ઉદ્યોગ, અથાણા બનાવવાનો ઉદ્યોગ, પાપડ બનાવવાનો ઉદ્યોગ, તે ઘણા વિકાસ્યા છે. એના બદલા જે આજે એજ્યુકેશનને લગતા મુદ્દા છે તેની સામે રોજગાર ખૂબ જ ઓછી છે. તે આજે ઘણા બધા MBA માસ્ટર ડિગ્રી કરીને ઘરે બેસા છે અને 8 થી 10 હજાર નોકરી કરે છે અને નવસારીથી દૂર જવું પડે છે, સુરત જેવા શહેરોમાં ભાગવું પડે છે. તો નવસારીમાં લોકો નવસારીમાં સ્ટડી કરીને નવસારીમાં નોકરી મળે અને પોતાનું જીવન ચાલે તે બદલ આવનારી ચૂંટણીમાં અમે તે ધ્યાનમાં રાખીશું કે કોને ચૂંટણી લાવીએ, જેથી અમારા જે યુવાનો છે જેને રોજગારની તકોને લાભ મળે અને અમારે નવસારીમાં અભ્યાસ કરીને અને નવસારીમાં નોકરી કરીએ અને નવસારીને આગળ લઈ જઈએ. બિલકુલ. તો જે રીતે યુવા મતદાર રજૂઆત કરી રહ્યા છે કે રોજગારીની તકો વધુ ઉપસ્થિત થવી જોઈએ, ઊભી થવી જોઈએ. વધુ એક મતદાર યુવા આપણી જોડે જોડાયા છે. હર હર મહાદેવભાઈ. હર હર મહાદેવ. શું લાગે છે, શું જોઈને મતદાન કરવું જોઈએ અને શું નવસારીની સ્થિતિ લાગે છે? નવસારીનો વિકાસ ઘણો થયો છે. આ બ્રિજની સમસ્યા મારા પરિમલભાઈએ કીધી છે, એ ટ્રાફિકની સમસ્યાઓ છે એ હલ થવો જોઈએ. અને બીજી ઘણી પાણીની બી સમસ્યા છે, અમુક વિસ્તારમાં નથી એવું નથી, છે પાણીની સમસ્યા બી છે. અમારા વિસ્તાર વિજલપુરની પેલી બાજુ વિસ્તારની અંદર પાણીની સમસ્યા છે, એનો નિકાલ થવો જોઈએ. ગટરની સમસ્યા છે, અમુક નિકાલ થવો જોઈએ. અમુક વિસ્તારોમાં, જ્યારે અર્બન વિસ્તારોમાં રોડ બન્યા છે, પણ નવસારી શહેરમાં અમુક સોસાયટીની અંદર રોડ નથી બન્યા, એ બનવા જોઈએ. એટલે ઘણા કામો નથી પણ થયા અને થયા પણ છે. તમે સ્થાનિક કામોની વાત કરી રહ્યા છો, પરંતુ આ લોકસભાનું ચૂંટણી છે, લોકસભાના માટે મતદાન થવાનું છે, તો મોટા મુદ્દાઓ કયા તમે જોઈ રહ્યા છો જેને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? લોકોને પહેલાં તો જે યોજનાઓ છે એની બધી માહિતી મળી રહી છે અને યોજનાઓનો લાભ બી લઈ રહ્યા છે લોકો. આજે લોકોને એ વસ્તુ જોઈને લોકો મતદાન તરફ આકર્ષાય છે. આજે અમારા વિસ્તારની અંદર આવાસના મકાનો ઘણા બંધાયા છે, અર્બન સેન્ટર બન્યા છે, PHC સેન્ટર બન્યા છે. લોકોને આરોગ્યની સુવિધા બી સારી રીતે મળી રહી છે, 108ની સુવિધા બી સારી રીતે મળી રહી છે. એટલે આ જોઈને લોકો મતદાન તરફ આગળ વધી અને યુવાઓમાં નાનામાં નાનો માણસ છે તેને પણ યુવાને નોકરીની જોબ મળી રહી છે અને તેને ઇજ્જત મળી રહી છે. આ બધી વસ્તુ મુદ્દાઓના કારણે યુવાઓનો ઉત્સાહ છે મતદાન માટે. બિલકુલ. તો મંદિરેથી સીધા દર્શન કરીને આવેલા મતદાર વિકાસની વાતો કરી રહ્યા છે. બીજા મતદારો જોડે પણ આપણે આગળ ચર્ચા વધારીશું. શું લાગે છે તમને, કયા મુદ્દાઓ હજી વિકાસલક્ષી બાકી છે અને શું આયોજન થવું જોઈએ? લોકસભાના વાત કરું એમ વિધાનસભા છે, પણ લોકસભાની વાત કરીએ તો ઘણી નોકરીઓની જરૂરિયાત છે અને તે બાબતે અત્યારે હાલમાં જ નરેન્દ્રભાઈ મોદીએ ડાયમંડ બુર્સથી લઈને ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું બી ઉદ્ઘાટન ખાતમુહૂર્ત કરી ચૂક્યા છે. એટલે ટૂંક સમયમાં ઘણી નોકરીઓ અહીંયા આવવાની જ છે અને ડાયમંડ બુર્સનું ઓપનિંગ થઈ ગયું છે. એના હિસાબે નવસારી એ ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે અને અહીંયા ડાયમંડ માટેના ઘણી ઓફિસો નવી ઓપન થઈ રહી છે. એટલે નોકરી અહીંયા ચોક્કસથી ટૂંક સમયમાં મળવાની જ છે, એ પાક્કું છે. બિલકુલ. તો જે રીતે અત્યારે દાવો કરવામાં આવી રહ્યો છે કે ટેક્સટાઇલ પાર્ક પણ નવસારીને મળ્યો છે, તો એનાથી રોજગારીની તકોમાં કઈ રીતનો પરિવર્તન જોઈ રહ્યા છો તમે? અહીંયાથી 30 કિલોમીટરના એરિયા પર ઇન્ડસ્ટ્રીયલ પાર્કનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એટલે અહીંયા સુરતને આપણે જોવા જઈએ તો ટેક્સટાઇલ શહેર તરીકે બી ઓળખાય છે અને ડાયમંડ શહેર તરીકે બી ઓળખાય છે. ટેક્સટાઇલની ટોટલ બધી કંપનીઓ સુરતોથી નવસારીમાં શિફ્ટ થવા જઈ રહી છે અને નવસારીમાં શિફ્ટ થયા છે એટલે અહીંયાના જે બી લોકો છે, લોકલ લોકોને નોકરી તાત્કાલિક ધોરણે મળવાની છે.
બિલકુલ. તો જે રીતે વધુ એક યુવા મતદાર આપણી જોડે જોડાયા હતા, તેઓ કહી રહ્યા છે કે રોજગારીની વિપુલ પ્રમાણમાં તકો ઊભી થઈ રહી છે અને આગળ પણ થશે. વધુ એક પ્રશ્ન પણ લઈશું કે શું લાગે છે તમને, નવસારી શહેરનો જે રીતે વિકાસ થવો જોઈતો હતો એ થયો છે ખરો? ચોક્કસ નવસારીની આજે પરિસ્થિતિ તમે જુઓ 10 વર્ષ પહેલાંની ને હમણાંની, તો વિકાસ તમને ચોક્કસ તમારી નજરે દેખાઈ જશે. નવસારીમાં જ્યાં જેવો હતા, જે ટ્રાફિકની સમસ્યાઓ હતી, ત્યાં મોટેભાગના બ્રિજોનું કામ ચાલુ છે, જેથી એ ટ્રાફિકને ડાયવર્ટ કરી શકાય એનો વિકાસ થયો છે. એ ઉપરાંત તમે જુઓ તો આજે લોકોની ઘરે ઘરે નળથી પાણી પણ પહોંચાડી દેવામાં આવ્યું છે. પાણીની જે સમસ્યા હતી નવસારીમાં, એ મને લાગે ત્યાં સુધી 80% સુધી થઈ ગઈ છે. 20% એવો એરિયા હશે કે જ્યાં હજુ થોડી અગવડ પડી રહી છે, પણ એનો નિકાલ પણ ચોક્કસ આવી જશે. ત્યારબાદ તમે જુઓ તો નવસારીની અત્યારે જોવા સ્પોર્ટ્સ તરીકે પણ નવસારીને ઘણી સુવિધાઓ હમણાં સરકાર તરફથી મળી રહી છે. છોકરાઓ આગળ વધી રહ્યા છે, ખેલ મહાકુંભથી લોકો આગળ વધી રહ્યા છે. તો ચોક્કસ નવસારીને જોવા જાઓ 10 વર્ષથી આગળનો ને હમણાંનું, તો ચોક્કસ તમને દેખાશે કે વિકાસ ખૂબ સારો થયો છે. આઉટર રિંગ રોડ અને એ બધા જે મુદ્દાઓ હતા એ પૂરા થઈ ગયા છે? ચોક્કસ એના પર પણ પૂરા થઈ ગયા છે અને થોડી જગ્યાએ કામ પણ હજુ ચાલુ છે, પ્રગતિમાં છે, અને એ પણ 6 મહિના સુધીમાં કદાચ એનું સોલ્યુશન પણ આવી જશે એવું લાગી રહ્યું છે. કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ, શું કહેશો? મુદ્દાઓ તો એ જ છે કે જે આપણને સરકાર આપણને વાયદાઓ કરે છે એ પૂરા થયા કે નહીં એની ઉપર આપણું ધ્યાન જવું જોઈએ. જ્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં હું એવું માનું છું કે 80% વાયદાઓ સરકારે પૂરા કર્યા છે. જે પણ વાયદાઓ એમણે કર્યા હતા, રામ મંદિર હોય, કાશ્મીરનો મુદ્દો હોય, કેવા ઘણા મોટા મોટા મુદ્દાઓને એકદમ આસાનીથી નરેન્દ્ર મોદી સરકારે પૂરા કર્યા છે, અને હમણાંના વાયદાઓ પણ મને લાગે ત્યાં સુધી એ પૂરા કરશે એવું દરેક યુવાનો આશા રાખી રહ્યા છે. તો ભાઈ, મોદી સરકારે વાયદાઓ પૂરા કર્યા છે એવો મતદારોનો દાવો છે, પરંતુ વાયદાઓની સામે સ્થાનિક સમસ્યાઓને કેટલું નિરાકરણ આવ્યું છે તે પણ જાણવું મહત્ત્વનું છે. એક પ્રબુદ્ધ નાગરિક આપણી જોડે જોડાયા છે, એમની સાથે પણ વાત કરીશું. કેવું લાગે છે તમને, નવસારી શહેરનો જે વિકાસ થવો જોઈતો હતો તમારા હિસાબે શું કહેશો, થયો છે ખરો? નવસારી લોકસભા બેઠક હું જોતો આવ્યો છું 2009થી લઈને આ 2024. તો જે નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત, જે બજેટો ફળવાય છે અને એમાં જે યોજનાઓ આવે છે, રસ્તાની યોજના હોય કે પાણીની યોજના હોય, એ તમામ જે કામો છે એના ઉપર પૂરેપૂરું આ લોકો ધ્યાન રાખતા હોય એ પ્રકારનું અહીંયા દેખાઈ આવે છે. હવે વાત કરીએ આપણે નવસારી સિટીની કે શહેરની કે આજુબાજુના ગામડાની, તો અહીંયા મોટા મોટા પ્રોજેક્ટો છે. એ ખાસ કરીને જે ઓવરબ્રિજ છે નવસારીમાં, રેલવે ફાટક પાસે ટ્રાફિકની સમસ્યા હતી, એ ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે. અને અહીં જે એસટી ડેપો છે, તે એસટી ડેપો પર ટૂંક સમયની અંદર ઓપનિંગ થવાનું છે, ઉદ્ઘાટન થવાનું છે. અને ખાસ કરીને નવસારીમાં PM મિત્ર પાર્કનું ઉદ્ઘાટન થયું, ખાતમુહૂર્ત થયું, જેથી કરીને નવસારીના જે યુવાનો છે એમને રોજગારીની તકો ઊભી થવાની છે. એટલે જે કામો છે, રોડ, રસ્તા, પાણી અને લાઇટ, એ નગરપાલિકા કરે છે, અમુક અંશે નથી થતું એ દેખીતી વાત છે. પણ જે મોટી સમસ્યા છે પાણીની, એ સમસ્યા આ કેટલાક વોર્ડોની અંદર છે, એ કરવી જોઈએ નગરપાલિકાએ. અને ત્યારબાદ જે રિંગ રોડની વાત કરું તમને, તો રિંગ રોડ હજુ અધૂરો છે, એ અધૂરો છે, એને પૂરો કરવો જોઈએ. એટલે નવસારીની જે જનતા છે એ ઈચ્છે છે કે ભાઈ આ જે સરકાર છે, સરકારમાં કામો થાય છે, પણ સ્થાનિક લેવલે જે સ્થાનિક સ્વરાજ્યની આપણી જે સંસ્થાઓ છે એમાં કામ મહદઅંશે થવા જોઈએ અને કરવા જોઈએ, એ અપેક્ષા આ નવસારી શહેરની જનતાની છે. બિલકુલ. તો જે રીતે પ્રબુદ્ધ નાગરિક આપણને જણાવી રહ્યા હતા એ રીતે વિકાસના કામો તો થાય છે, સરકાર કેન્દ્રની યોજનાઓ જે લાવે છે તેનો અમલ પણ થાય છે, પણ સાથે જ સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એણે પણ સરકારની નીતિઓને પૂર્ણ રીતે અનુસરવું જોઈએ અને વિકાસને વેગ આપવો જોઈએ.